આજરોજ વાપી મામલતદાર કચેરી સભાખંડમાં વાપી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તેમજ વાપી શહેરના ગ્રામ્યના મામલતદારની અધ્યક્ષતામાં યોજાયું, જેમાં કુલ ગ્રામ્ય અને શહેરના 6 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા। વાપી શહેર કોંગ્રેસ યુથ પ્રમુખ વરુણસિંહ ઠાકુરે વાપી મહાનગરપાલિકા તરફથી જે પીવાના પાણી આપવામાં આવે છે તે સમયમાં વધારો કરવાની માંગ કરી। વાપીની જાહેર જનતાને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેમજ ઉનાળામાં બિલ્ડિંગોમાં બોરિંગના પાણી સુકાઈ જાય છે, જે ચલા વિસ્તાર અને વાપી ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે તે સમયમાં પણ વધારો કરવા અને પંપ સ્ટેશને જનરેટર મૂકવાની માંગ કરવામાં આવી હતી। વાપી મહાનગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર સંજય ઝાએ જણાવ્યું કે આવનાર દિવસોમાં ટૂંક જ સમયમાં વધારો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। વરુણસિંહ ઠાકુર। આજે જે સ્વાગત કાર્યક્રમ હતો તાલુકા કક્ષાનો, શું પ્રશ્ન હતો તમારો અને કેટલી સમસ્યા હતી અને શું જવાબ મળ્યો? આજરોજ વાપી મામલતદાર ખાતે વલસાડ જિલ્લાના એસપી સાહેબ માનનીય શ્રી કરણસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં અને ડેપ્યુટી મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારો પ્રશ્ન પાણીને લઈને હતો। ઉનાળાના સિઝનમાં હવે તમે જોવો છો કે કેટલાક વિસ્તારોમાં બોરિંગ સુખાઈ ગયા હોવાથી પાણીની સમસ્યા હોય છે। હમણાં તમે જોયું હશે કે 2 દિવસનું શટડાઉન કરવામાં આવ્યું છે, પણ કોઈ પણ રીતે પ્રેસ નોટની જાહેરાત કરવામાં નથી આવી અને વાપીની પ્રજા પાણી વગર એકદમ ત્રાસી ગયેલી છે। તમે જુઓ છો કે તહેવારના માહોલ ચાલી રહ્યા છે, તો મારો એક પ્રશ્ન હતો કે જે તમે લોકો 45 મિનિટ 20 મિનિટ પાણી આપો છો તેમાં સમયમાં વધારો કરો। ધારો કે ચલામાં 1.5 કલાક પાણી આપવામાં આવે છે, તો મેં કીધું 2 કલાક આપો। વાપી ઈસ્ટ અને વેસ્ટમાં 1 કલાક એટલે કે 45 મિનિટ સુધી, તેમાં 20 જ મિનિટ પાણી આવે છે, તેમાં સમયમાં વધારો કરીને 1 કલાક 15 મિનિટ। તો મારો પ્રશ્ન જે છે તે આ અધિકારી જે છે એ કોઈ સાંભળતું ન હતું, એટલે મેં આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મેં મારી અરજી અને મારો પ્રશ્ન કરણસિંહ વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં એવું મને જવાબ મળ્યો છે કે ટૂંક સમયમાં વાપીની જાહેર જનતાને 15 દિવસમાં 1 કલાક 15 મિનિટ પાણી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। અને પોતે આપણે હાઇડ્રોલિક એન્જિનિયર સંજય ઝાની અધ્યક્ષતામાં પોતે એમણે સ્વીકાર્યું કે અમે આવનારા દિવસોમાં પાણીના સમયમાં વધારો કરશું। જો મારી અરજીને સંતોષવામાં નહીં આવે તો વાપીની પ્રજાને પણ હું આગ્રહ કરું છું કે તમે પણ બહાર નીકળીને પોતાના સોસાયટીના નામે અરજી કરો અને આ મહાનગરપાલિકાનું જે બજેટ છે 670 એ જાડી ચામડીના અધિકારીઓ માટે છે, એ પ્રજા માટે નથી। આજે પ્રજા કેટલી હેરાન છે એ કોઈને દેખાતું નથી। ખાસ કરીને વાપી અને પૂર્વ અને પશ્ચિમની અંદર પાણીની કેટલી જગ્યાએ એવી સમસ્યા થતી હોય છે? કેટલીક જગ્યાએ જો તો આપણે ગોદાલનગર, ઇમરાનનગર, પછી મુખ્ય અમારો વાપી ચલા, વાપી વિસ્તાર, વાપી ટાઉન, જ્યાં જોઈએ ત્યાં લાઈનો તૂટી જાય છે। ડીજીવીજીએલના દ્વારા જે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આવે તેના લીધે પણ પાણીની સમસ્યા। પછી મેં એવી પણ માંગ કરી છે કે ડીજીવીજીએલના દ્વારા જે લાઇટો કાપ મૂકવામાં આવે છે, તો જે મેઇન પંપ છે ત્યાં લાઇટ ન હોવાથી તો આ લોકો પાણી નથી આપતા। તો મેં એવી પણ માંગ કરી છે કે હવે તો 670 કરો, હવે તો મહાનગરપાલિકા બન્યો તો તમે લોકો ત્યાં જનરેટર મૂકવાની પણ મેં માંગ કરી છે। એ આવનારા દિવસોમાં ટૂંક સમયમાં એ લોકો આયોજન કરીને પંપ સ્ટેશને એ લોકો જનરેટર મૂકવાની જાહેરાત કરી છે।